દિવસે ને દિવસે આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલરના ભાવમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે ડોલરના ભાવ વધતા એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ ઉદ્યોગો પર પણ તેની અસર થઈ રહી છે। ડોલર સામે ભારતીય રૂપિયાનો ભાવ ઘટતા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પણ અસર જોવા મળી છે। શિપયાર્ડમાં હાલની કેવી પરિસ્થિતિ છે અને ડોલરનો ભાવ વધતા તેમને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જો અમારા ખાસ અહેવાલમાં। ભાવનગર જિલ્લામાં 125 કિલોમીટર લાંબો દરિયો કિનારો હોવાને કારણે મુખ્ય અલંગ જહાજ ભાંગવાનો વેપાર કરવામાં આવે છે। જિલ્લામાં વર્ષ 1982 થી જહાજ ભાંગવાનો ઉદ્યોગ ચાલી રહ્યો છે અને હાલના સમયમાં ડોલરના ભાવમાં વધારો થતા જહાજ ભાંગવાનો વેપાર ઠપ થયો છે। 6 મહિના પહેલા ડોલરનો ભાવ 64 રૂપિયા હતો। હાલના સમયમાં ડોલરનો ભાવ 70 રૂપિયા પર પહોંચતા વેપારીઓ વેપાર કરી શકતા નથી। મહત્વનું છે કે જહાજ ભાંગવાના વેપારમાં 6 મહિનામાં રૂપિયા આવતા હોય છે અને હવે 6 મહિના પહેલાના રૂપિયા આવી રહ્યા છે। ઓછા રૂપિયા મળતા વેપારી ખોટ ખાઈ રહ્યા છે। અમારો બિઝનેસ ટોટલી ફોરેન ટ્રેડ બિઝનેસ છે। અમે લોકો 6 મહિનાની યુઝ એન્ડ સેલ્સી ઉપર અમારી શિપ લાવીએ છીએ અને અમારું પેમેન્ટ જે છે અમારે 4 મહિનાથી લઈ અને 8 મહિનાના પેમેન્ટના સમયગાળામાં કરવાનું રહે છે। જે ડોલર ફેબ્રુઆરીમાં 64 થી લઈને 64.5 ની વચમાં હતો એ લોકોના જે જહાજ લાગેલાના પેમેન્ટ અત્યારે આવે છે તો 64ના આજે 70 રૂપિયા અને 25 પૈસાનો ભાવ જ્યારે ચાલી રહ્યો છે તો આ જે ભાવ વધારો છે એ અકલ્પનીય છે। જે અમારા કોઈ કાળે બિઝનેસની માટે આ બહુ ખરાબ વસ્તુ છે। હાલના સમયમાં અમેરિકાનું ચલણ ડોલરનો ભાવ વધતા હાલમાં જહાજ ભાંગવાનો તમામ વેપાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન તરફ ડાયવર્ટ થયો છે। શિપ બ્રેકરો બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે વેપાર કરવા માટે મજબૂર થયા છે। બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું ચલણ સ્થિત રહેતા તેઓ વેપાર કરી શકે છે, જ્યારે અમેરિકા સાથે વેપાર કરતા તેમને ખોટ થઈ રહી છે। હાલના તબક્કે જે ભાવ છે એ પાકિસ્તાન અને બાંગ્લાદેશની જો કમ્પેર કરીએ, પાકિસ્તાનનો રૂપિયો નો ડાઉટ પહેલા ડિવેલ્યુડ થયો હતો, પરંતુ નવી ગવર્મેન્ટ આવતા એને પણ પગલાં લેતા પાકિસ્તાનનો રૂપિયો થોડો સ્ટ્રોંગ અત્યારે હાલતુરત થઈ રહ્યો છે। બાંગ્લાદેશનો જો ટાકાની વાત કરીએ તો તે લોકો છેલ્લા 6 મહિનાથી સ્થિર રહેલા છે, જેના કારણે થઈને રૂપિયાનું ડિવેલ્યુશન થતા આજે અમારા લોકોના ભાવ 10 થી 12% અમારી જે ભાવ વધારો જે ડોલરના કારણે જે આવ્યો છે એ અસર સીધી અમારા ધંધા ઉપર પડતા આખો ધંધો પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફ ડાયવર્ટ થયો। મહત્વનું છે કે ભાવનગરના અલંગમાં કુલ 120 જેટલા પ્લોટ આવેલા છે। ડોલરના ભાવમાં વધારો થતા અલંગના 50% જેટલા પ્લોટ બંધ થયા છે। અલંગમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતેથી 1 લાખ જેટલા લોકોને રોજગારી મળે છે। હાલના સમયમાં શિપ બ્રેકરોના વેપારમાં ઘટાડો થતા મજૂરોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે। સરકાર દ્વારા સમયાંતરે ટેક્સની પોલિસીમાં ફેરફાર કરવામાં આવે છે, ત્યારે હવે ડોલરનો ભાવ વધતા અને ભારતીય કરન્સી ગગડતા શિપ બ્રેકરો ચિંતામાં મુકાયા છે। સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે જેથી ભારતીય કરન્સી સ્થિર રહે તેવી શિપ બ્રેકરો દ્વારા માંગ કરવામાં આવી છે। નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર।